નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું બધાનું આપણી YouTube ચેનલ પાટિયા ઉપર. ફાઇનલી CCE ની PAK એટલે કે પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે. તે વિદ્યાર્થીઓએ હજુ એની આન્સર કી નથી જોઈ અને નથી ખબર પડતી કે ભાઈ ક્યાંથી જોવી, એવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ઉપર જ એક લિંક મળી જશે. એ લિંક ઉપર ક્લિક કરો, તમારો કન્ફર્મેશન નંબર, બર્થ ડેટ એન્ટર કરો અને તમે તમારી પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરો. રિસ્પોન્સ શીટ અને પ્રોવિઝનલ આન્સર કીમાં ફરક શું? તો રિસ્પોન્સ શીટમાં તમે શું ટીક કર્યો છે ને એ જ બતાવતા હશે, જે બધાએ જોઈ લીધું કે ભાઈ આપણે કયો આન્સર ટીક કર્યો. પ્રોવિઝનલ આન્સર કીમાં એ લોકો કયા આન્સરને સાચો ગણે છે એ પણ બતાવશે. ત્યાં ખૂણામાં છે ને એ લોકો કયા આન્સરને સાચો માને છે એ પણ બતાવશે અને તમે કયો ટીક કર્યો એ પણ બતાવશે. જો એ બંને મેચ થઈ ગયા તો 1 માર્ક્સ આવી ગયો અને જો એ બંને મેચ નહીં થાય તો 0.25 માર્ક્સ ગયા. જો તમે કોઈ ટીક જ નથી કર્યો, તમે કોઈ રિસ્પોન્સ જ નથી આપ્યો તો નેગેટિવ માર્ક નહીં થાય. આ બધાને ખબર જ હશે. પણ આજના દિવસે દરેક વિદ્યાર્થીઓને એનો સ્કોર ખબર પડી જશે. એટલા જ માટે આપણે અહીંયા થંબનેલ બનાવ્યું છે કે ભાઈ #CCE પાક અબકી બાર 40 પાર કે 50 પાર. આવો એક પ્રશ્ન બધાને થાય છે કે સાહેબ 40 અટકશે કે 50 અટકશે. ગ્રુપ બી ની તૈયારી કરવી જોઈએ કે ગ્રુપ એ ની? કેમ કે આજે તો હવે શરૂ કરી જ દેવી જોઈએ, હવે લેટ ના કરાય. આજે તો તમારે તમારો સ્કોર જોઈને તૈયારીની શરૂઆત કરી દેવી જોઈએ. તો એના વિશે જ આપણે આજે થોડીક ડિસ્કશન કરવાના છીએ. તો સૌથી પહેલા તમારે શું કરવાનું? સૌથી પહેલા તમારે તમારો સ્કોર ફાઇન્ડ કરવાનો. સ્કોર કેટલો થાય છે તમે તમારો સ્કોર નક્કી કરો. સ્કોર ઘણાને 50 થતો હશે, ઘણાને 40 થતો હશે. ઘણા બધા ફાકા મૂકતા હશે કે ભાઈ આ વખતે તો 80 માર્ક્સ, આ વખતે તો 400 સીટ આપણી પણ. જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે કે ભાઈ 400 માંથી આવી ગયા ક્યાં 250. તેમ તમારી પણ હાલત થઈ શકે છે. આપણે આમાં પણ એવું જ છે, ઇલેક્શન જેવું જ છે. જે વિદ્યાર્થીઓ 70 80 અટેમ્પ કરીને આવ્યા છે એ લોકોએ 37 માર્ક્સે આવી શકશે અને આજે એને ખબર પડી જશે. તો તમે જુઓ, નેગેટિવ માર્કિંગ પછી તમારા માર્ક્સ કેટલા થાય છે. હવે સીધી વાત છે, આન્સર કીમાં ભૂલ નહીં હોય એવું તો નહીં બને. ભૂલ હશે, ભરીને ભૂલ હશે, ઢગલા મોઢે ભૂલો હશે. ક્યાંક પ્રશ્ન ખોટો હશે તો ક્યાંક જવાબ ખોટો હશે. ક્યાંક એવું થશે કે ભાઈ 4 માંથી એકેય ઓપ્શનમાં આન્સર છે જ નહીં. તો આવી બધી તકલીફો તમને દેખાશે. તો એની માટે તમારે શું કરવાનું? તમારે એ તકલીફોને થોડીક વાર ઇગ્નોર કરવાની અને ઇગ્નોર કરીને તમે તમારો સ્કોર જોઈ લો કે કેટલો થાય છે આફ્ટર નેગેટિવ. ઘણાને 40 થશે, ઘણાને 50 થશે. હવે આપણે આવીએ તકલીફ ઉપર. તો જે કોઈ પણ વિદ્યાર્થીઓને મેથ્સ અને રીઝનિંગમાં, સાંભળજો મારી આખી વાત, મેથ્સ અને રીઝનિંગમાં તકલીફ હોય, મેથ્સ અને રીઝનિંગમાં તકલીફ હોય તો એની માટે અમે છીએ. એની તકલીફોનું સમાધાન આપણે કરશું. કઈ રીતે? તો તમે તમારી આન્સર કી જોશો, તમને એમ લાગે છે કે ભાઈ અહીંયા મને 1 માર્ક્સ મળવો જોઈએ, સાહેબ આમાં કંઈક ગડબડ છે, સાહેબ અહીંયા આ લોકોએ આન્સર ખોટો આપ્યો છે, આ આન્સર આવે મને આ લોકોએ આપ્યો છે, સાહેબ અહીંયા આપણે અરજી કરી શકીએ. તો તમને જ્યાં એવું લાગતું હોય કે ભાઈ અહીંયા અરજી કરી શકાય તો એ તમારે મને કહેવાનું છે. હું જોઈશ કે નહીં ભાઈ ખરેખર અરજી કરી શકાય એમ છે. મેથ્સ અને રીઝનિંગમાં તમારે મને કહેવાનું, હું જોઈશ કે ભાઈ અહીંયા અરજી કરવાને લાયક છે કે નહીં. ક્વેશ્ચન કે ભાઈ ખરેખર આ જ રીતના આ જ જવાબ આવે, 5 જ આવવો જોઈએ, પણ આ લોકોએ 5 ઓપ્શનમાં નથી આપ્યો, 7 આપ્યો છે, નહીં તો આ એનું ખોટું છે. તો તમને એવી હેલ્પ જોતી હોય તો એ હેલ્પ તમારી કરીશ. આપણે 71 શિફ્ટમાં દરેક જગ્યાએ જ્યાં જ્યાં મેથ્સ રીઝનિંગમાં તકલીફ હશે ત્યાં તમારી હેલ્પ કરવાના છીએ. તો એની માટે હેલ્પ તમને મારી કઈ રીતના મળશે? તો હું શું કરીશ ખબર? હું એક ગ્રુપ હમણાં ક્રિએટ કરી દઈશ. ગ્રુપ ક્રિએટ કરશું આપણે. ગ્રુપ ક્રિએટ ક્યાં કરશું? તો એ ગ્રુપ આપણે છે ને વોટ્સએપમાં ક્રિએટ કરશું. કઈ જગ્યાએ? વોટ્સએપમાં ગ્રુપ આપણે ક્રિએટ કરશું, વોટ્સએપમાં. હવે એ વોટ્સએપ ગ્રુપમાં આપણે દરેક વિદ્યાર્થીઓને એડ કરી દેશું, કેમ કે દરેક વિદ્યાર્થીઓને હું પર્સનલમાં આન્સર ન આપી શકું. હવે તમારે વોટ્સએપ ગ્રુપમાં એડ થવું હોય તો તમારે મને મેસેજ કરવો પડશે, કેમ કે આપણે લિંકથી નહીં એડ કરાવીએ, કેમ કે એમાં બધા ટાઈમ પાસવર્ડ આવી જાય. આપણે ઓથેન્ટિક ખાલી પ્રશ્નો જોઈએ છીએ કે ભાઈ નહીં આ પ્રશ્નોમાં ભૂલ છે અને આ પ્રશ્નોનું ખરેખર આ રીતના થાય. તો તમારે એ ગ્રુપમાં એડ થવું છે. જે હું ગ્રુપ હમણાં ક્રિએટ કરીશ CCE નું વાંધા અરજી માટેનું, એ ગ્રુપમાં તમારે એડ થવું છે. તો તમારે મને વોટ્સએપમાં આ નંબર ઉપર 70 16 42 19 89 આ નંબર ઉપર તમારે મને વોટ્સએપમાં મેસેજ કરી દેવાનો છે. જે વિદ્યાર્થીઓ મને ઓળખે છે એને મારે ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર નથી, પણ એવા વિદ્યાર્થીઓ કે જે મને નથી ઓળખતા તો હું કહી દઉં કે ભાઈ મારું નામ કૃણાલ આહિર કયો, ભોચિયા કયો છે, હે ને, સરનેમ ભોચિયા.
તો તમે કૃણાલ સર એમ કરીને સેવ કરીને તમને મેસેજ કરી દેજો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. એટલે આપણે ખ્યાલ આવશે કે ભાઈ આ પ્રશ્નમાં આપણે ખરેખર કંઈક અવાજ ઉઠાવવો જોઈએ કે નહીં. તો આપણે સાથે મળીને અવાજ ઉઠાવશું અને આપણે થોડા થોડા પ્રશ્નો ભેગા કરશું, તેનું આપણે યુટ્યુબમાં સોલ્યુશન પણ આપશું. જેથી તમારે ધારો કે 9-5 એક્ઝામ હતી ને તમારે ત્રીજી શિફ્ટમાં એક્ઝામ હતી ને તમને એમ લાગે છે કે આ પ્રશ્ન તમને મોકલો, આપણે એનું સોલ્યુશન કર્યું નહીં, ભાઈ તકલીફ છે, તો આપણે એનું યુટ્યુબમાં પણ સોલ્યુશન કરી દેશું. જેથી શિફ્ટ 3માં જેને જેને એક્ઝામ હોય 9 તારીખે એ બધાને એનું સોલ્યુશન મળી જાય કે નહીં ભાઈ સાહેબે કીધું આવી રીતના દાખલો ગણિત મોકલો, અરજી કરી દો. એટલે આપણે દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ, દરેક વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકીએ એવું કંઈક વિચાર્યું છે. આ નંબર ઉપર ખાલી મેસેજ કરી દેજો એટલું કે હાઈ ગ્રુપમાં એડ કરવા વિનંતી. એટલે આપણે સીસીઈના ગ્રુપની લિંક આપી દેશું અને એડ કરી દેશું. ગ્રુપમાં એડ થયા પછી તમારે આન્સર કી તમારી જોવાની છે, ત્યાં આપણે ડિસ્કશન કરશું કે ભાઈ સેમ શિફ્ટ વાળા કોઈ વિદ્યાર્થીઓ હોય તો, અને જે કંઈ પણ તકલીફ વાળા ક્વેશ્ચન હોય એને આપણે સાથે મળીને સોલ્વ કરશું. તો એટલું હું મારી સાઈડથી એટલી તમને હેલ્પ કરીશ. તમે તમારો પેલા સ્કોર જુઓ. સ્કોરમાં કંઈક તમને લાગતું હોય કે ભાઈ મારા 3-4 માર્ક્સ વધે એમ છે, અથવા તો 3-4 માર્ક્સના લીધે મારો થોડોક સ્કોર ઓછો થાય છે, તેમાં આપણે તમારી બનતી મદદ કરશું. હવે આપણે આવીએ અબકી બાર 40 પાર કે 50 પાર. જો કે એની આપણે આગળ પણ ઘણી બધી વખત ડિસ્કશન કરી ચૂક્યા છીએ. તો હું એવું કહું છું કે જો તમારે અઘરી શિફ્ટમાં 45 પ્લસ માર્ક્સ થતા હોય, 45 કે 45 પ્લસ માર્ક્સ, તો તમારે તૈયારી શરૂ કરી દેવી જોઈએ મેન્સની. એટલીસ્ટ ગ્રુપ બી ની તો કરી જ દો. અને તમારી શિફ્ટ ઇઝી છે, તમારી શિફ્ટ ઇઝી છે ને એમાં તમારે 50 જેવો સ્કોર થાય છે, 50 પ્લસ. તમારી ઇઝી શિફ્ટ છે ને એમાં તમારો 50 પ્લસ સ્કોર થાય છે, તો તમારે તૈયારી શરૂ કરી દેવી જોઈએ. ઇઝી શિફ્ટ એટલે સીધી વાત છે કે પ્રશ્નોનું લેવલ થોડુંક ઇઝી હોય, એ તમને ખબર હશે, તમે એક્ઝામ આપી હશે તો, કે ભાઈ બહુ સિમ્પલ લેવલના પ્રશ્ન આવે. અઘરી શિફ્ટ એટલે કે જેમાં કોડેડ બ્લડ રિલેશન આવી ગયું ને લેન્ધી પ્રશ્ન છે. લેન્ધી ખાલી અઘરી નહીં, લેન્ધી ને અઘરી શિફ્ટ હોય ને એમાં ઓછા અટેમ્પ વાળાનો પણ મેળ આવી જશે, ઓછા માર્ક્સ વાળાનો. અટેમ્પ તો બધાએ ભૂકા કાઢ્યા હશે. અને જે ઇઝી શિફ્ટ હશે એમાં 50 પ્લસ સ્કોર હોય તો ગ્રુપ બી ની પ્રિપેરેશન શરૂ કરી દેજો. કાંઈ વિચારતા નહીં, એક દિવસે નહીં બગાડતા. આજથી જ સ્કોર જોવો. આજ 7 વાગે અને તમે મંડાઈ પડો તૈયારી કરવાનું. અને કંઈક તકલીફ હોય, 4-5 માર્ક્સ તમને એમ લાગે છે કે અહીંયા 4-5 માર્ક્સનો કંઈક ગોટાળો છે, તો રસ્તો આપી દીધો. ઓકે, તેનું આપણે સોલ્યુશન કરશું. યુટ્યુબમાં પણ સોલ્યુશન કરાવી દઈશ, જેથી દરેક વિદ્યાર્થીઓને એક સાચો ન્યાય મળી જાય, એને એક સાચું સોલ્યુશન ખબર પડી જાય. પણ યાદ રાખજો, ખાલી ને ખાલી મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ ગુજરાતી પ્રશ્નો મને નહીં મોકલતા. ઇંગ્લિશ ગુજરાતી તમે જાતે જોઈ લેજો, બુકમાંથી ક્રોસ ચેક કરી લેજો. કોઈ ઓથેન્ટિક બુક હોય, ગુજરાતીમાં ઓથેન્ટિક બુકો મળી જાય, ઇંગ્લિશમાં ઓથેન્ટિક બુકો મળી જાય, તો ઇંગ્લિશ ગુજરાતીમાં આપણે ઇન્ટરનેટનો પણ યુઝ કરી શકીએ છીએ. સાચું છે કે ખોટું એ તપાસવામાં. પણ મેથ્સ રીડિંગમાં ક્યાંક બેઠા ક્વેશ્ચન ન મળે ઇન્ટરનેટમાં, એમાં સીસીઈના ક્વેશ્ચન તો નહીં જ મળે. તો સીસીઈમાં હું તમને મદદ કરીશ. હું છું તમારું ઇન્ટરનેટ સીસીઈ માટે. ઓકે, તો હું તમને કહી દઈશ કે નહીં ભાઈ આમાં આવું હોવું જોઈએ. કેમ કે ઘણા વિદ્યાર્થીઓને છે ને એની પર ખુદ ઉપર વિશ્વાસ ના હોય, એને લાગતું હોય કે નહીં આમાં ભૂલ છે, પણ તો એને છે ને કન્ફર્મેશનની જરૂર હોય. તો હું તમને કન્ફર્મ કરી દઈશ કે નહીં ભાઈ તું બરાબર છો, કરી દો અરજી. ઓકે, બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. જતા જતા એક વાત કહી દઉં કે ભાઈ આપણે આપણા વિદ્યાર્થીઓ, પાટિયાના વિદ્યાર્થીઓ બહુ બધા પ્રિલિમ પાસ કરવાના છે, મને વિશ્વાસ છે. એની માટે ખાસ કરીને જો કે બીજા વિદ્યાર્થીઓને પણ લાભ લેવો હોય તો લઈ શકે છે. આપણે ગ્રુપ બી ની મેન્સની બેચ લોન્ચ કરી દીધી છે. 4 ડેમો થઈ ગયા છે. યુટ્યુબમાં પણ મૂક્યા છે, પ્લેલિસ્ટમાં, એપ્લિકેશનમાં પણ મૂક્યા છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા પ્લે સ્ટોર પર જઈને પાટિયા લખજો, PATIYA, અને યુટ્યુબમાં તમે જોઈ શકો છો. યુટ્યુબમાં ડેમો જોઈ લો, મજા આવે તો એપ્લિકેશન ડાઉનલોડ કરજો. આપણી ટીમ છે, બધા શું કહે સરસ ફેકલ્ટી છે. એક વખત ડેમો જોશો તો આઈડિયા આવશે. વધારે પડતું હું કંઈ ન કહી શકું. ડેમો જોવો, 5 જગ્યાએ બીજી જગ્યાએ ડેમો જોવો, તમને એમ લાગે છે કે નહીં ભાઈ થઈ જશે તો શરૂ કરી દો. કેમ કે 3 મહિનામાં રીડિંગ કરવામાં ટાઈમ શું કે ખબર ના પડે કે ભાઈ કેટલું રીડિંગ કરવું, ક્યાંથી કરવું. 3 મહિનામાં ભેગું ના થાય, 7-8 સબ્જેક્ટ ભેગા ના થાય 3 મહિનામાં. મેથ્સ રીડિંગ છે પાછું. તો એવા સમયે આવા કોર્સ કામ લાગતા હોય છે કે ભાઈ 3-4 મહિનામાં મેક્સિમમ તમારું કવર થઈ જાય. અને આપણે ફીસ પણ દરેક વિદ્યાર્થીઓને શું કહે પર વડે તેવી રાખી છે, 4,999, 6 મહિના વેલિડિટી મળશે. પણ આ ફીસ 18 જૂન સુધી જ છે. 18 જૂન સુધી તમારી ફીસ થઈ જશે 5,999. 18 જૂન પહેલા એડમિશન લેશો તો આટલી ફીસ હશે. સાહેબ 18 જૂને શું છે? 18 જૂને મારો બર્થડે છે એટલે આપણે 18 જૂન ડેડલાઇન રાખી છે. 18 જૂન પહેલા જેટલા વિદ્યાર્થીઓ આવશે એને આપણે 5,000માં કોર્સ આપવાનો છે. બધા સબ્જેક્ટ, બધા 10 વિષયનો હું તમને ડેમો આપીશ. 10 તો ડેમો આપીશ. 10 ડેમો જો પછી જ સિલેક્ટ કરજો. ઓકે, મેથ્સ રીઝનિંગ લાઈવ નહીં મળે. મેથ્સ રીઝનિંગ છે, મેથ્સ રીઝનિંગ ક્યાં ગયું? મેથ્સ રીઝનિંગ છે જ નહીં આમાં.
ચાલો કાંઈ વાંધો નહીં, હું કહી દઉં તમને. મેથ્સ રીઝનિંગ છે ને, મેથ્સ રીઝનિંગ એનો તમને મારો કોર્સ જે છે ને 6 મહિનાવાળો પાટિયાનો એ આપી દઈશ. તો તમારે કંઈ બાકી હોય સેશન તેમાંથી જોઈ શકો છો, અથવા તમે બધું જોઈ શકો છો. મેથ્સ રીઝનિંગના લાઈવ લેક્ચર નહીં આવે, બાકી મેથ્સ રીઝનિંગ સિવાય બધા સબ્જેક્ટના લાઈવ લેક્ચર આવશે. કોર્સની સાથે તમને 11 ફૂલ લેન્થ મોક ટેસ્ટ મળશે, 11 મોક ટેસ્ટ મળશે આખી ગ્રુપ બીની. ઓકે, સિલેબસ પ્રમાણે 11 જેટલી મોક ટેસ્ટ મળશે. વીકલી ટેસ્ટ પણ હશે આપણી, હે ને, જેટલું વીકમાં ચાલે એની આપણે એપ્લિકેશનમાં ટેસ્ટ લેશું. 300 કલાક કરતાં વધારેના લાઈવ લેક્ચર હશે, ડેઈલી 2 કલાકનો લાઈવ લેક્ચર હશે. ઓકે, ચાલો બાકી બધું તમને ખબર જ હશે. ગ્રુપમાં એડ થવા માટે 70 16 42 19 89 નંબર ફરીથી જોઈ લેજો. આ નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરી દેજો, જેથી તમને ગ્રુપમાં એડ કરી દઈએ. અને હવે આપણે આવતીકાલથી શું કહી બોર્ડવાળાની ભૂલો ગોતવાનું શરૂ કરવાનું છે. તો સાથે મળીને ભૂલો કાઢશું. આટલી બધી ભૂલો કાઢશું કે મેન્સ છે ને થોડીક લેટ ચાલી જાય, કેમ કે એ લોકો ભૂલો સુધારવામાં જ રહી જાય. ઓકે, જો કે એવું ઇન્ટેન્શન નથી આપણો કે આટલી બધી ભૂલો કાઢી એ લોકો મેન્સ લેટ લે નહીં. આપણે તો જેમ બને એમ જલ્દી ભરતી પૂરી કરવાની છે, એટલે જેમ બને એમ જલ્દી આપણે ભૂલો સબમિટ કરાવીએ, એ લોકો જલ્દી એને સુધારે, નવી ફાઇનલ આન્સર કી આવે અને ફટાફટ રિઝલ્ટ આવે, ફટાફટ મેન્સ આવે. આપણે એવી જ કોશિશ કરવાની છે. તો કરજો મેસેજ, જોઈ લેશું આપણે. અને બિલકુલ મૂંઝાતા નહીં, 45-50+ માર્ક્સ થાય છે તો તમને અભિનંદન અત્યારથી, કોંગ્રેચ્યુલેશન્સ. તમે પ્રિલિમ પાસ કરી દેશો, મેન્સની તૈયારી કરવા માંડજો. અને મેન્સ પણ ભવિષ્યમાં પાસ કરો એવા પણ તમને શું કહેવાય આશીર્વાદ. ચાલો, થેન્ક યુ સો મચ.